નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડભોઈથી ડભોઈના મેનપુરા ગામે પોલીપ્લાસ્ટ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો, 7 લોકો થયા ઈજાગ્રસ્ત। ડભોઈ તાલુકાના મેનપુરા ગામ પાસે આવેલી પોલીપ્લાસ્ટિક કંપનીમાં આજે વહેલી સવારે 6 વાગ્યે અચાનક જ બ્લાસ્ટ થતા 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને અન્ય 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। કંપની વર્ષ 2021થી ફાયર એનઓસી વિના ચાલતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નહોતા। ઘટના સ્થળે પીસીબી, નાયબ મામલતદાર અને સરપંચ પહોંચી ગયા હતા, પરંતુ કંપનીના સુરક્ષાકર્મીઓ અને એચઆર તંત્ર દ્વારા ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટના બાદ ધારાસભ્ય શૈલેષભાઈએ કંપનીની સામે સંકલન સમિતિમાં સત્તાવાર રજૂઆતો કરી હતી। કંપનીમાં ફાયર સેફટી માટેની બોટલો પણ એક્સપાયર્ડ ડેટની હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ગ્રામજનો અને સ્થાનિક તંત્ર દ્વારા કંપનીને તાત્કાલિક બંધ કરવાની માંગ ઉઠી રહી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, શિનોર, વડોદરા।